ચાલો મિત્રો નમસ્કાર। તો આપણે અત્યારે જે હું તમને બતાવી રહ્યો છું તે આપણે અત્યારે ભગુડા જવાનું છે। તો ભગુડા જઈ અને તમને માતાજીના દર્શન થાય તો બનતી કોશિશની અંદર માતાજીના મંગલમાના દર્શન કરાવશું। તો ત્યાં અત્યારે જે ભવ્યથી ભવ્ય જે 29નો પાઠ ઉત્સવ જે જઈ રહ્યો છે તો ત્યાં આપણે જઈ અને આ જે રસ્તો જઈ રહ્યો છે તો ભગુડા ગામ જે મંગલમાનું જ્યાં મંદિર જે છે તો ત્યાં જવાનું છે। તો વિડીયોની અંદર બન્યા રહેજો અને આપણી ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો આ રીતે છે તો આ રસ્તો આપણે ભગુડા જાય બરોબર। તો વિડીયોની અંદર બન્યા રહેજો। ચાલો મિત્રો। તો જો મિત્રો તો અત્યારે આપણે અહીંયા આઈ શ્રી મંગલમાના દર્શને જઈ રહ્યા છીએ। આ રીતે અહીંયા સરસ મજાના તો તમે જોઈ શકો છો તો સરસ મજાનું અહીંયા ડેકોરેશન કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો। તો આ રીતે અહીંયા મુંડલીની અંદર સરસ મજાના ફૂલડોનું અને મુંડલીથી ફૂલની અંદર બનાવેલા છે તો તમે જોઈ શકો છો। અને રાત્રિના અંદર જે આ બતાવી રહ્યો છો તો આ અહીંયા સરસ મજાની અહીંયા લાઇટોનું ડેકોરેશન પણ કરેલું છે તે જે રાતે દેખાય છે। અને તમે મિત્રો વિડીયોની સાથે કન્ટિન્યુ બની રહેજો અને આ રીતે તમને માતાજીના દર્શન કરાવશું અને પરિપૂર્ણ કરશું। તો જો મિત્રો તો અહીંયા સરસ મજાનું આઈ શ્રી મંગલમાનું નામ લખેલું છે માંગલધામ। તો અહીંયા સરસ મજાના સેલ્ફી પોઈન્ટ છે તો જો આ મિત્રો અહીંયા આપણે સરસ મજાના ફોટા પાડીએ અને આઈ શ્રી મંગલમાના ત્યાં નામ લખેલું છે એ રીતે મંગલધામની અંદર સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ અહીં બનાવેલો છે માતાજીના નામ સાથે તો તમે જોઈ શકો છો। અને મંદિર પાસે આવતા જ તો અહીંયા આ રીતની અહીંયા જો આ બોર્ડની અંદર બતાવેલું છે એમ શ્રીફળ અગરબત્તી અહીંયા કરવાનું અહીંયા જે દર્શાવેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો। તો આ શ્રીફળ વધારવાનું અહીંયા આ રીતે તો તમે જોઈ શકો છો અહીંયા ભાવિક ભક્તો અહીંયા આ રીતે શ્રીફળ અહીંયા વધારે છે તો અહીંયા આ રીતે અહીંયા શ્રીફળ વધારવાનું પણ અહીંયા છે। તો સરસ મજાની અહીંયા પાણીની વ્યવસ્થા પણ અહીંયા આ રીતે અહીંયા કરવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો। તો તમે અહીંયા આવો તો આ રીતે અહીંયા તમારા પગરખા અહીંયા બૂટ ચંપલ અહીંયા મેળવવાની વ્યવસ્થા સરસ મજાની કરેલી છે। અને તમે અહીંયા મંદિરની અંદર આવતા જ તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતે અહીંયા માતાજીની જે અહીંયા ચુંદડી અને બેળીઓ અને તમામ અહીંયા આ રીતે અહીંયા પ્રસાદી રૂપી તમે મળી શકે છે અને તમે જોઈ શકો છો। અને માંગલધામ ભગોડાની અંદર આઈ શ્રી મંગલમાની અસીમ કૃપાથી અહીંયા જે આ દુકાનો છે એને 30 દિવસ અને 365 દિવસ આ રીતે અહીંયા ખુલ્લી રાખવામાં આવે છે। અહીંયા કોઈ જાતની એને ચોરી કે કોઈ જાતનું અહીંયા આ રીતે ઘટના બનતી નથી। આ મંગલમાની એટલી અસીમ કૃપા છે। ચાલો મિત્રો નમસ્કાર। તો આપણી ચેનલની અંદર દરેક યુટ્યુબ અને આપણા દર્શક મિત્રોનું નમસ્કાર। તો આ રીતે આપણે અહીંયા અત્યારે ભગુડા ગામની અંદર આપણે આવી ગયેલા છીએ। તો આપણે અત્યારે જે ભગુડા ગામની અંદર જે આઈ શ્રી મંગલમાનો 29મો પાઠ ઉત્સવ નિમિત્તે જે અત્યારે આપણે ભવ્યથી ભવ્ય આયોજન રાખેલું છે। તો મિત્રો તો તમે વિડીયોની સાથે બન્યા રહેજો જેથી કરીને તમને આપણે સંપૂર્ણ માતાજીના દર્શન કરાવશું અને અંદર જે કાંઈ અત્યારે જે લાખો ભક્તો જે આવી રહ્યા છે અને દૂર દૂરથી જે મહેમાનો છે જે આવેલા તો એ વિશે તમે વિડીયોની સાથે કન્ટિન્યુ બન્યા રહેજો અને આઈ શ્રી મંગલમાના તમને દર્શન કરાવો જેથી કરીને અહીંયા તમને સંપૂર્ણ માહિતી આપણે બની જવું આપશું બરોબર।
તો પ્રથમ તો મિત્રો તો અહીંયા આવો તો અહીંયા આ રીતે જે માતાજીનો મા અક્ષર લખેલો છે તો ત્યાં સરસ મજાના જે સેલ્ફી પોઈન્ટ કહેવામાં આવે છે તો અહીંયા તમે અહીંયા આવો તો સેલ્ફી પોઈન્ટે તમે ફોટા પાડી અને તમારો ફોટો પણ પાડી શકો એ રીતનું અહીંયા વ્યવસ્થા છે અને માતાજીનું અહીંયા જ્યાં સેલ્ફી પોઈન્ટ કહેવામાં આવે છે તો તમને અંદર તમને બતાવો ચાલો. તો મિત્રો તમે અહીંયા આવો તો આ રીતે અહીંયા જો આ કાસ જે છે એ જે અહીંયા આવીને તમે માતાજીના દર્શન કરીને તો આ રીતે અહીંયા કાસ મૂકવામાં આવેલા છે તો ત્યાં ચાંદલા તમે કરી અને પાવન થઈ ગયો તો આ રીતે છે. તો તમે વિડીયોની સાથે બને રહેજો. તમને અહીંયા આપણે જગ્યાની અંદર કઈ રીતનું માનવ મહેરામણ અને છે તો અને આ તમે જોઈ શકો છો. તો અહીંયા બાળકોના જે કાંઈ અહીંયા માતાજીને જે માનતા કરેલી હોય અને એને સંતાન પ્રાપ્તિ જે થયેલી હોય તો માતાજીને ત્યાં આવી અને આ રીતે અહીંયા એનો ફોટો અહીંયા મૂકવામાં આવે છે. તો આ રીતે અહીંયા તમે જુઓ તો હજારોની સંખ્યાની અંદર તમને અહીંયા બાળકોના ફોટા મૂકેલા હોય છે તો તમે જોઈ શકો છો. આ મંગલમાંની માનતા રાખેલી હોય અને એની મનોકામના પૂર્ણ થાય અને આ એના મનોવરત પૂરા કરે અને આ રીતે એને સંતાન પ્રાપ્તિ થાય અને એને બાળકનો અહીંયા ફોટો મૂકવામાં આવે છે તો આ રીતે છે. અને તમે અંદર આવો એટલે એમાં તરત જ આ રીતે અહીંયા જો માતાજીની પ્રસાદી આ રીતે અહીંયા ચાની પણ હોઈ શકે છે. અને તમે જોવો છો તો આ સ્વયંસેવકો જે છે એ એક પગે ઊભા રહી અને માતાજીના સાનિધ્યની અંદર જે ચાની પ્રસાદી બનાવી રહ્યા છે અને અહીંયા દરેક ભાવિક ભક્તો ચાની પ્રસાદી લે છે તો આ રીતે છે. અહીંયા ચાની વ્યવસ્થા કરેલી છે. ખાલી બે આ રીતે અહીંયા માતાજીની અહીંયા સાનિધ્યની અંદર છે. તો જો મિત્રો તો આ રીતે અહીંયા લાખોની સંખ્યાની અંદર અત્યારે જે ભાવિકો જે માતાજીના સાનિધ્યની અંદર આ રીતે અહીંયા દર્શન કરવા આવેલા છે જોઈ શકો છો. તો જો અહીંયા આ રીતે અહીંયા તમે જોઈ શકો છો તો મારી સામે એકદમ તો આ ભાઈ જે છે એ તો આ રીતે અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ સરસ મજાનો ગોઠવેલો છે.